નસવાડી તાલુકામાં નર્મદાની અલવા માઇનર કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વડદલી, કંકુવાસણ, જેમલગઢ તેમજ અન્ય 5 જેટલા ગામોમાં નર્મદા નિગમની અલવા માઇનર કેનાલ બનેલી છે, પરંતુ તેમાં પાણી આવતું નથી। જ્યારે નર્મદા નિગમે ખેતરોમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનનો પણ ખર્ચ કર્યો, તેમાં પણ પાણી ન આવ્યું। હાલ તો ખેડૂતોને શિયાળો પાકમાં પાણીની જરૂરિયાત છે, પરંતુ કેનાલોમાં પાણી ન આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વડદલી ગામથી 5 કિલોમીટર દૂર નર્મદા નિગમની મેઇન કેનાલ આવેલી છે। નર્મદા મેઇન કેનાલ દ્વારા પાણી સૌરાષ્ટ્ર સુધી લઈ જવામાં આવે છે, જ્યારે નસવાડી તાલુકાની અલવા માઇનર કેનાલમાં પાણી આવતું નથી અને વડદલી, કંકુવાસણ, જેમલગઢ તેમજ અન્ય 5 જેટલા ગામોમાંથી અલવા માઇનર કેનાલ પસાર થાય છે। તે કેનાલ કોરી કટ છે। કેનાલ બની ત્યારથી આજ દિન સુધી કેનાલમાં એક પણ ટીપું પાણી આવ્યું નથી, જ્યારે લઈને ખેડૂતોએ કેનાલમાં પાણી મળે તે માટે નર્મદા નિગમને રજૂઆત કરતા નર્મદા નિગમે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેતરો ખોદીને લાખો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી, પરંતુ તેમાં પણ પાણી ન આવ્યું। જ્યારે નર્મદા નિગમના ઇજનેરોના વાંકે આજે ખેડૂતો હેરાન પરેશાન છે। ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચ્યું હોવાનો દાવો નર્મદા નિગમ કરે છે, પરંતુ આ વિસ્તારના ખેડૂતોને પાણી ન મળતા હાલ ખેડૂતોનો મોલ, મકાઈ અને તુવેરની ખેતી કરી છે, તેમાં પાણીની જરૂરિયાત છે। કપાસની ખેતીમાં પણ પાણીની જરૂરિયાત છે, ત્યારે નર્મદા નિગમના અધિકારીઓ આ ખેડૂતોની સમસ્યા હલ કરતા નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ અમારા ખેતરોમાંથી કેનાલ પસાર થાય છે, પરંતુ અમને તેનું પાણી નથી મળતું, ત્યારે અધિકારીઓએ અમારી સમસ્યા હલ કરવા માટે પ્રયત્નો હાથ ધરવા જોઈએ। હાલ તો આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા અમુક ખેડૂતો સૌરાષ્ટ્ર મજૂરી કામે પણ જતા રહે છે, જેના કારણે તેઓના બાળકોનું શિક્ષણ બગડતા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે। એવો અમારા કેનાલ બન્યાથી પાણી આવતું જ નહીં। કેનાલમાં અંડરગ્રાઉન્ડ લાઈન કરી અહીંયા જ ના પાણી આવે, અંડરગ્રાઉન્ડમાંથી ક્યાંથી આવે પાણી? આ હમણાં પાક બાજરી છે, મકાઈ છે, કપાસ બી છે, હવે કેવી રીતે થાય પાણી વગર? સરકારને અમારી એટલી જ માંગ છે કે પાણી પોગારો, ત્યાં કોઈ અમારું કોઈ થાય ને। બીજી વાત છે, મેઇન કેનાલ કઈથી જાય છે, કેટલા દૂરથી જાય છે? 5 કિલોમીટર છે અહીંયાથી નર્મદા કેનાલ, 5 કિલોમીટર છે અહીંયાથી। આ 5 કિલોમીટરથી પાણી નથી। 30 ગામને મળે પાણી। આ પહેલું બીજું ગામ અમારું છે, આ અહીંયા જ નથી પાણી મળતું, પાછળ શું મળે? શું માંગણી છે નર્મદા નિગમના અધિકારી પાસે તમારે? અમારે પાણીની જ માંગણી છે। પાક થાય, બાજરી થાય, પરિસ્થિતિ એ જ છે, જો વરસાદ થયો એ બગાડશે, પાણી નથી હમણાં એ પણ બીજો પાક કેવી રીતે થાય પાણી વગર? અમારી સરકાર પાસે એટલી જ માંગણી છે કે પાણી આવે તો કંઈક બીજો પાક ઊભો થાય। આ કેનાલ અલવા માઇનર 2 નંબર, બરાબર। હવે આ કેનાલમાં પાણી જાનની કેનાલ બની તારને સોનગામથીનું આ પાણી અહીં આવે। હવે આ પાણી બિલકુલ અહીં આવે, જાનની બની તારનું આ કેનાલમાં પાણી આવતું નથી। અત્યારે શું જરૂરિયાત છે પાણીની? અત્યારે પાણીની જરૂર, પાણી આવે તો અત્યારે મકાઈ, બાજરી થાય ને, એવી અમારે જરૂર છે પાણીની। પાણી પહોંચી ગયું એમ કે ખેતર? ના, કંઈ પાણી આવ્યું જ નથી। અને પેલી પાઇપલાઇન કરેલી છે? પાઇપલાઇન કરી તો પાઇપલાઇન તેમાં પાણી પણ નથી આવતું, પણ અહીં પાણી આવે તો પાઇપલાઇનમાં પાણી જાય। અમારા વડદલી ગામમાં કેનાલ છે, એમાં પાણી નહીં આવતું, 1 વર્ષ થયું। અંડરગ્રાઉન્ડમાં બી નહીં આવતું હમણાં। ખેતીમાં શું નુકસાન થાય આ પાણી ના મળે તો? કપાસ બગડે, મકાઈ બગડે, વાવેતર નવું બગડે, એવું થાય। શું માંગ તમારી સરકાર પાસે? પાણીની જ વળી અમારા ખેતરો કેનાલ બનાવવા માટે અમને પાણી મળવું જોઈએ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।